આજે કાર્યક્રમમાં જાહેરમાં કહ્યું હતું કે પોલીસ કર્મીઓને અપીલ એવી કરવાની હોય કે મારા ગુજરાતના કોન્સ્ટેબલ ભાઈ બહેનો, પોલીસ ઇન્સ્પેક્ટર, પીએસઆઈ, એસપી, ક્યાંય પણ ગાંજો, ચરસ, દારૂ વેચાય તો મારા ધ્યાન ઉપર લાવજો, હું તમને મદદ કરીશ કોઈ અડચણરૂપ બનતું હોય. એના બદલે આ ગૃહમંત્રી એવું શીખવાડે છે, નાના વિપક્ષના માણસો તો બોલે રાખે, તમે તારા ચાલુ રાખો કારોબાર, હું બેઠો છું. આને સંસ્કાર કહેવાય? આ સંસ્કાર છે? સંસ્કાર હોય તો તમારા વિધાનસભા ક્ષેત્ર સુરતની અંદરથી દારૂના અડ્ડા બંધ કરીને બતાવો. આ બધું એક તમને ચેલેન્જ આપું છું. અને મારા આદિવાસી સમાજના ભાઈ બહેનો, આપણું બહુ શોષણ થયું. ભાઈ કઈ ડાપણ કરતો હતો, એને ચેલેન્જ કરું છું. ત્યાં ચોપડી તારામાં પાણી હોય, તાંબાના પવિત્ર ધામની ફરતે 2 કિલોમીટરની ત્રિજ્યામાં ચાલતા દારૂના અડ્ડા બંધ કરીને બતાય, તારામાં પાણી હોય તો. એ સંસ્કારની વાત બીજે કરજે. ગુજરાતના 250 તાલુકા અને 33 જિલ્લામાંથી કુટણખાના, જુગારના અડ્ડા, દારૂના અડ્ડા અને ડ્રગ્સના કાળા કારોબારમાંથી કયો ગુજરાતનો મંત્રી કમાય છે એ ગુજરાતની 6.5 કરોડ જનતા જાણે છે. બ્લડી ચોપડી. હિન્દુ ધર્મમાં જેટલાની પણ આસ્થા છે એ તમામ આસ્થાના પ્રતીકોની ફરતે 2-3 કિલોમીટરની ત્રિજ્યામાં છડે ચોક રાત દિવસ દારૂ, જુગારના અડ્ડા ચાલે છે. પાણી હોય તો એક અડ્ડો આવો બંધ કરીને બતાય. મારી તને ચેલેન્જ છે. ફાંકા ફોજદારી કરવી છે માઇક પરથી, તાકાત હોય તો જવાબ આપો. આખી ભારતીય જનતા પાર્ટીને સવાલ પૂછે છે કોંગ્રેસ પરિવાર વતી કે તમારા શાસનમાં છેલ્લા 5 વર્ષમાં ગુજરાતના દરિયાકાંઠા પરથી 65,000 કરોડનું ડ્રગ્સ આવ્યું ક્યાંથી? આપો જવાબ.